अगर खुदा नजर दे तो सब सूरत खुदा की है। मनुष्य वैष्णव कहवડાવે છે, સતા પાપ છોડતો નથી. સ્વદોષ દર્શન ઈશ્વરનું ફળ છે. સનત કુમારો વંદન કરે છે, પણ ઠાકોરજી સામું જોતા નથી. સનકાદિક ઋષિઓ ભગવાન પાસે ક્ષમા માગે છે. પ્રભુએ કહ્યું, તમારી ભૂલ થઈ નથી, તમારું અપમાન એ મારું અપમાન છે. બ્રાહ્મણો ભગવાનને ખૂબ વાલા છે, કારણ બ્રાહ્મણો ભગવાનને ઓળખાવે છે. તમે મારી ભક્તિ અને જ્ઞાનનો પ્રચાર કર્યો છે. મને મારા ભક્તો કરતા બ્રહ્મા લક્ષ્મીજી પણ પ્રિય નથી. ભગવાન બોલવામાં ખૂબ ચતુર છે. લક્ષ્મીજીને ખોટું લાગશે એટલે બોલ્યા છે, અનન્ય ભક્તિ ન હોય તો મને પ્રિય નથી. લક્ષ્મીજીની અનન્ય ભક્તિ છે. નિષ્કામ ભાવથી પ્રેમ કરે છે એટલે વિશેષ પ્રિય છે. નિષ્કામ ભક્તિ મને અતિશય પ્રિય છે. લક્ષ્મીજીમાં પણ નિષ્કામ ભક્તિ ન હોય તો લક્ષ્મીજી પણ મને પ્રિય લાગતા નથી. સંચળ લક્ષ્મી ઠાકોરજીના શરણમાં સ્થિર થાય છે. તુલસીજી રાધાજીનું સ્વરૂપ છે. જીવાત્મા પરમાત્માનું લગ્ન એ તુલસી વિવાહનું તાત્પર્ય છે. સંતકાદિક વિચારે છે કે અમારા વખાણ ખૂબ કરે છે, પણ ધામમાં બોલાવતા નથી કે કંઈ લઈ જતા નથી. અમારે હજુ તપસ્યા કરવાની જરૂર છે. હજુ ક્રોધ અમારામાંથી ગયો નથી. સનકાદિક બ્રહ્મલોકમાં પધારે છે. જય વિજયને સાંત્વના આપી નારાયણ ભગવાને કહ્યું, તમારા 3 અવતારો થશે, પણ તમારો ઉદ્ધાર કરવા હું 4 અવતારો ધારણ કરીશ. મારે 4 અવતારો લેવા પડશે. સનકાદિકના શાપથી જય અને વિજય અનુક્રમે હિરણાક્ષ અને હિરણાકશિપુ તરીકે અવતર્યા છે. શુકદેવજી વર્ણન કરે છે, દિતિના ગર્ભમાં જય વિજય આવ્યા છે. દિતિને 2 બાળકોનો જન્મ થયો. તેમના નામ રાખ્યા હિરણાક્ષ અને હિરણાકશિપુ. કુસમયે કરેલા કામો દિતિ કશ્યપને ત્યાં રાક્ષસોનો જન્મ થયો. માટે કામાધીન ન બનો. એકાદશી, દ્વાદશી, પૂર્ણિમા, અમાવસ્ય, જન્મતિથિ, વ્યતિપાતી દિવસોએ બ્રહ્મચર્યનું પાલન કરો. મહાપ્રભુજીએ આ ચરિત્રની સમાપ્તિ કરતા કશ્યપ ઉપર 3 દોષો નાખેલા છે: કર્મત્યાગ, મૌન ત્યાગ અને સ્થાન ત્યાગ. હિરણાક્ષ અને હિરણાકશિપુ રોજ 4 હાથ વધતા. જો આમ ખરેખર બને તો માતા પિતાની શી સ્થિતિ થાય તે કલ્પી શકો. બીજી મુશ્કેલી એક બાજુ મૂકીએ તો પણ 1 દિવસના કપડાં બીજા દિવસે ટૂંકા પડે. પણ આ ભાગવતની સમાધિ ભાષા છે. ભાગવતમાં સમાધિ ભાષા મુખ્ય છે, લૌકિક ભાષા ગૌણ છે. આ લોભનું સ્વરૂપ બતાવ્યું છે. 4 હાથ દરરોજ વધતા, એટલે કે લોભ રોજને રોજ વધતો જાય છે. લાભથી લોભ વધે છે. લોભનો અંત પ્રભુ કૃપા વગર થતો નથી. શરીર જીર્ણ થવાથી વૃદ્ધાવસ્થામાં કામ મરે છે, પણ લોભનો નાશ થતો નથી. લાભથી લોભ વધે એટલે પાપ વધે. પાપ વધે એટલે ધરતી રસાતળમાં જાય છે. ધરતી એટલે માનવ સમાજ દુઃખરૂપી રસાતળમાં ડૂબે છે. હિરણાક્ષ એટલે સંગ્રહની વૃત્તિ લોભ છે, અને હિરણાકશિપુ એટલે કે ભોગ વૃત્તિ. હિરણાક્ષે ખૂબ ભેગું કર્યું છે. હિરણાકશિપુએ ખૂબ ભોગવ્યું છે. લોભ વધે એટલે ભોગ વધે. ભોગ વધે એટલે પાપ વધે. જ્યારથી લોકો માનવા લાગ્યા કે પૈસાથી જ સુખ મળે છે, ત્યારથી જગતમાં પાપ બહુ વધી ગયું છે. કેવળ પૈસાથી સુખ મળે છે એવું નથી. હિરણાક્ષને મારવા વરાહ અવતાર અને હિરણાકશિપુને મારવા ઋષિ અવતાર. હિરણાક્ષ અને હિરણાકશિપુ એ લોભનો અવતાર છે. કામને મારવા એક જ અવતાર લીધો છે. રાવણ કુંભકર્ણને મારવા રામચંદ્રજીનો અવતાર. ક્રોધને મારવા પણ એક જ અવતાર, શિશુપાળને મારવા કૃષ્ણ અવતાર.
પરંતુ લોભને મારવા માટે 2 અવતાર લેવા પડ્યા છે, વરાહ અવતાર અને ઋષિ ભગવાનનો અવતાર. કામ ક્રોધને મારવા એક જ અવતાર લેવો પડ્યો, પણ લોભને મારવા માટે ભગવાનને 2 અવતાર લેવા પડ્યા. એ બતાવે છે કે લોભને જીતવો બહુ જ મુશ્કેલ છે, ખૂબ દુષ્કર છે. વૃદ્ધા અવસ્થામાં ડાપણ ઘણાઈને આવે છે, પણ જુવાનીમાં જે ડાયો થાય તે સાચો ડાયો. શક્તિ ક્ષીણ થાય ત્યારે શું કામ, તેમાં શું ગઢ જીત્યો? કોઈ ગણકારે નહીં ત્યારે ડોસાનો ક્રોધ જાય, એમાં શું નવાય? પણ આ લોભ છેવટ સુધી વૃદ્ધાવસ્થામાં પણ છૂટતો નથી. લોભને મારવું ખૂબ કઠણ છે. લોભ વગેરેને ફેલાવાથી પૃથ્વી દુઃખરૂપી સાગરમાં ડૂબી હતી. સત્કર્મમાં વિઘ્ન કરનાર લોભ છે, માટે લોભને સંતોષથી મારજો. લોભ સંતોષથી મરે, માટે સંતોષ કેળવો. વરાહ ભગવાન એ સંતોષનો અવતાર છે. વરાહ અવતાર એ યજ્ઞ અવતાર છે. વર વત્તા અ. વર એટલે કે શ્રેષ્ઠ અને અહ એટલે દિવસ. શ્રેષ્ઠ દિવસ કયો? જે દિવસે તમારા હાથે સત્કર્મ થાય તે. શ્રેષ્ઠ કર્મ કરો એટલે દિવસ શ્રેષ્ઠ બનશે. જે કાર્યથી પ્રભુ પ્રસન્ન થાય એ સત્કર્મ છે. સત્કર્મને યજ્ઞ કહેશે. સત્કર્મમાં વિઘ્ન કરનારો હિરણાક્ષ છે. મનુષ્યના હાથે સત્કર્મ થતો નથી, કારણ કે એમને લાગે છે કે મને પરમેશ્વરે બહુ ઓછું આપ્યું છે. હિરણાક્ષ એ લોભનું સ્વરૂપ છે. વરાહ ભગવાને પૃથ્વી જે સમુદ્રમાં ડૂબેલી હતી તેને સમુદ્રમાંથી બહાર કાઢી, પરંતુ પ્રભુને પોતાની પાસે રાખી નથી. પૃથ્વી મનુ એટલે કે મનુષ્યોને છાંપી છે. પોતાની પાસે આવ્યું તે બીજાને આપી દીધું. આ સંતોષ કહેવાય. એટલા માટે ભગવાન સંતોષનો અવતાર છે. વરાહ ભગવાન યજ્ઞના દૃષ્ટાંત રૂપ છે. યજ્ઞ કરવાથી ચિત્ત શુદ્ધ થાય છે. લોભ વગેરેનો નાશ કરી ચિત્તવૃત્તિ કરવાની છે. ચિત્ત શુદ્ધિ થયા પછી કપિલ મુનિ એટલે કે બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ થાય છે. યજ્ઞપૂર્વક જીવન જીવો એટલે કે જ્ઞાન મળશે. યજ્ઞ અવતાર વગર મન શુદ્ધિ નહીં, અને મન શુદ્ધિ શુદ્ધિ વગર જ્ઞાન મળતું નથી. જ્ઞાન અવતાર થયો નથી, કપિલ દેવ આવતા નથી. અજ્ઞાનને દૂર કરવાનું વરાહ અવતાર બતાવે છે. અજ્ઞાનને દૂર કરવા યજ્ઞ કરવો, સત્ય બોલવું એ પણ યજ્ઞ છે. યજ્ઞ થશે તો પછી કપિલ ભગવાનની બ્રહ્મ વિદ્યા બુદ્ધિમાં સ્થિર થશે. કર્મ એ ચિત્ત બુદ્ધિ માટે છે. ભક્તિ મનની એકાગ્રતા માટે છે. જીવનમાં કર્મ, ઉપાસના અને જ્ઞાન એ ત્રણેયની જરૂર છે. કર્મથી ચિત્ત શુદ્ધિ થયા પછી બ્રહ્મ જિજ્ઞાસા જાગે છે. શ્રી શંકરાચાર્યએ કહ્યું છે કે લોકો સાંભળીની મીમાંસા બહુ કરે છે, પરંતુ આત્માની મીમાંસા કોઈ કરતું નથી. હિરણાક્ષને ઈચ્છા થઈ સ્વર્ગમાંથી સંપત્તિને લઈ આવું. દહાડે દહાડે તેનો લોભ વધે છે. એક વખત હિરણાક્ષ પાતાળમાં ગયો. વરુણ સાથે લડવા તૈયારી કરી. વરુણે કહ્યું, તું વરાહ નારાયણ સાથે યુદ્ધ કર. હિરણાક્ષ વરાહ ભગવાન પાસે આવ્યા. તે વરાહ ભગવાનને કહે છે, આ ડુક્કર જેવો છે. વરાહ નારાયણ હિરણાક્ષને કહે છે, તું કૂતરા જેવો છે. બોલાચાલીમાંથી મારામારી થાય છે. સર્વ પાપનું મૂળ છે વાણી. વાણી દોષ થાય એટલે વીર્ય દૂષિત થાય છે. ઉચ્ચાર વગર પાપ થતું નથી. પાપ પહેલા મનથી ઉચ્ચારાયણતા થાય છે. મુષ્ટિ પ્રહાર કરી વરાહ ભગવાને હિરણાક્ષનો વધ કર્યો અને પૃથ્વીનું રાજ્ય મનુ મહારાજને સોંપ્યું. કહ્યું, ધર્મથી પૃથ્વીનું પાલન કરો. વરાહ ભગવાન બદ્રીનારાયણના સ્વરૂપમાં લીન થયા. સમાજને સુખી કરવું તે મનુષ્ય માત્રનો ધર્મ છે. આ આદર્શ વરાહ ભગવાને પોતાના આચરણથી મનુષ્યને શીખવો છે. લોભને મારવા વરાહ નારાયણના ચરણોનો આશ્રય કરજો. વરાહના ચરણ એ સંતોષનું સ્વરૂપ છે.
મનુષ્યના જીવનમાં લોભ છે ત્યાં સુધી પાપ છે, પાપ છે ત્યાં સુધી શાંતિ નથી. જેનું જીવન નિષ્પાપ હોય તેને શાંતિ મળે છે. બુદ્ધિનો ઉપયોગ કેવળ અર્થોપાર્જન કરવા માટે ન કરો, તેનો ઉપયોગ ઈશ્વરોપાન માટે પણ કરો, નહીતર પહેલા ઝવેરીઓ જેવી દશા થશે. એક વખત એક રાજાના દરબારમાં એક ઝવેરી આવ્યો. તેની પાસે એક હીરો હતો. આ હીરાની કિંમત કરવા માટે તમામ ઝવેરીઓને ભેગા કરવામાં આવ્યા. દરેકે એક હીરાની કિંમત જુદી જુદી આંકી. સાચી કિંમત કોઈ કરી શક્યું નહીં. રાજા નિરાશ થયા. તેવામાં એક વૃદ્ધ ઝવેરી આવ્યા અને હીરાની કિંમત 99 લાખ રૂપિયાની બતાવી. રાજાએ પૂછ્યું, 1 કરોડમાં 1 લાખ ઓછા શા માટે? વૃદ્ધ ઝવેરીએ બીજા 100 હીરા મંગાવ્યા. તેના પહેલા હીરાની આજુબાજુ ગોઠવી દીધા. તે હીરાની ચમક 99 હીરા ઉપર પડી, પણ એક હીરા ઉપર ન પડી. વૃદ્ધ ઝવેરીએ કહ્યું, આટલા માટે 1 લાખ કિંમત ઓછી આંકેલી છે. રાજા કહે, કેવો બુદ્ધિશાળી ઝવેરી છે. મંત્રીજી, ઝવેરીને ઇનામ આપો. ત્યાં એક મહાત્મા બેઠેલા. તેણે ઊભા થઈને કહ્યું, એ ઝવેરીના માથા ઉપર રાખો. મહાત્માને કારણ પૂછવામાં આવ્યું. મહાત્માએ કહ્યું, ઝવેરીએ બુદ્ધિનો ઉપયોગ કેવળ પથ્થરોના વિચાર કરવામાં કર્યો છે, ઈશ્વરનું ભજન કરવા માટે નથી કર્યો. જે બુદ્ધિનો ઉપયોગ જેણે પથ્થરને જાણવા માટે કર્યો, તે બુદ્ધિનો ઉપયોગ ઈશ્વરને ઓળખવા માટે જો કર્યો હોત તો તેનો ઉદ્ધાર થઈ જાત. તેને તમે ડાયો માનો છો, હું તેને મૂર્ખ માનું છું. હિરણાક્ષ મરે તો પાપ મરે, અને તો જ બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન બુદ્ધિમાં ટકે. બ્રહ્મ જ્ઞાન ક્યારે બુદ્ધિમાં ટકે? કે જ્યારે બુદ્ધિ નિષ્કામ બને. મનુષ્યના શરીરમાં 9 છિદ્રો છે. તે વાટે જ્ઞાન નીકળી જાય છે બહાર. ઇન્દ્રિયમાંથી જ્ઞાન બહાર ન નીકળી જાય તે માટે ઇન્દ્રિયોને ઈશ્વરને માર્ગે વાળો. ઇન્દ્રિયોનો નિરોધ કરો અને ઇન્દ્રિયોને પ્રભુ માર્ગમાં વાળો. તૃતીય સ્કંદમાં 2 પ્રકરણો છે, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. પૂર્વ મીમાંસામાં વરાહ નારાયણના અવતારની કથા કહી છે. ઉત્તર મીમાંસામાં કપિલ નારાયણના ચરિત્રનું વર્ણન કર્યું છે. યજ્ઞ કર્યા વગર કપિલ નારાયણની વિદ્યા બુદ્ધિમાં સ્થિર થતી નથી. કાયા, વાણી, મનથી કોઈને દુભવવા નહીં, એ મોટામાં મોટો યજ્ઞ છે. વિના કારણે હૈયું બાળે તે આત્મઘાત કરે છે. સદા સર્વદા પ્રસન્ન રહેવું એ એક મોટામાં મોટો યજ્ઞ છે. યજ્ઞ વિના, સત્કર્મ વિના ચિત્ત શુદ્ધિ થતી નથી, અને ચિત્ત શુદ્ધિ વગર જ્ઞાન ટકતું નથી. સત્કર્મથી એક એક ઇન્દ્રિયોની શુદ્ધિ થશે. જેનું મન મેલું છે એને પરમાત્માનો અનુભવ ક્યારેય થતો નથી. માનવ શરીર એ ઘડો છે. આ ઘડાને 9 છિદ્રો છે. ઘડામાં છિદ્ર હોય તો ઘડો ભરાય નહીં. એક એક છિદ્રમાંથી જ્ઞાન વહી જાય છે. જ્ઞાન થવું અઘરું નથી. જ્ઞાન આવે છે પણ ટકતું નથી. અનેક વાર વિકાર વાસનાના વેગમાં જ્ઞાન વહી જાય છે. આત્મા જ્ઞાનમય હોવાથી કોઈ અજ્ઞાન નથી, પણ સતત જ્ઞાનને ટકાવવા ઇન્દ્રિયમાંથી વહી જતું બુદ્ધિ શક્તિને અટકાવવી પડે છે. જ્ઞાનીઓ ઇન્દ્રિયોને વિષયોમાં જતી અટકાવે છે, ત્યારે વૈષ્ણવો ઇન્દ્રિયોને પ્રભુના માર્ગમાં વાળે છે. જ્ઞાન ટકતું નથી એનું એક કારણ છે મનુષ્યનું જીવન વિલાસી બન્યું છે. જ્ઞાન બધું પુસ્તકમાં રહ્યું, મસ્તકમાં રહ્યું નથી. પુસ્તકોની પાછળ પડે એ વિદ્વાન, અને પ્રભુ પ્રેમમાં પરમાત્મા પાછળ પડે તે સંત. વિદ્વાન શાસ્ત્ર પાછળ દોડે, જ્યારે શાસ્ત્ર સંતની પાછળ દોડે. શાસ્ત્રો વાંચીને જે બોલે તે વિદ્વાન, અને પ્રભુને રીઝવવાથી જે પ્રભુ પ્રેમમાં પાગલ થાય અને જે બોલે એ સંત. ભગવાને અર્જુનને કહ્યું છે, અર્જુન, જ્ઞાન તારામાં જ છે. હૃદયમાં સાત્વિક ભાવ જાગે, મન શુદ્ધિ થાય એટલે હૃદયમાંથી જ્ઞાન આપોઆપ પ્રગટ થાય છે. મીરાબાઈના જીવનમાં લખ્યું છે કે તેમને કોઈ ગુરુ કે કોઈ ઘરે તેઓ શાસ્ત્ર ભણવા ગયા છે.
તુકારામ મહારાજ પણ કોઈના ઘરે શાસ્ત્ર ભણવા ગયા નથી. હૃદયમાંના લોભને મારો એટલે કપિલ ભગવાન આપોઆપ ત્યાં આવશે. જ્ઞાનનો શત્રુ છે હિરણાક્ષ. ભાગવતમાં જે અવતારોનો ક્રમ બતાવ્યો છે તેમાં રહસ્ય છે. જ્ઞાનને બુદ્ધિમાં ટકાવવું હોય તો હિરણાક્ષને મારવો જ પડે. પહેલા હિરણાક્ષ, પછી કપિલ ભગવાન આવે છે. તમારા મનને પૂજ્યો કે ઈશ્વર મને જે સંપત્તિ સુખ આપ્યા છે તેને હું લાયક છું કે નહીં? જવાબ મળશે, લાયક નથી. લોભને સંતોષથી મારો. વધારે મેળવવાની ઈચ્છા કરશો નહીં. પાપ એટલા માટે થાય છે કે મનુષ્ય માને છે કે પ્રભુએ મને ઓછું આપ્યું છે. પાપ અટકે તો ઇન્દ્રિયોની શુદ્ધિ થાય છે, તો ઇન્દ્રિયોમાં જ્ઞાન ભક્તિ ટકશે. યજ્ઞાદિક કર્મ સત્કર્મથી ચિત્ત બુદ્ધિ થાય છે. ત્યારબાદ બ્રહ્મ જ્ઞાન બુદ્ધિમાં ટકે છે. પૂર્વ મીમાંસા પછી આ ઉત્તર મીમાંસાનો આરંભ થયો. ઉત્તર મીમાંસાનું જ્ઞાન પ્રકરણ કપિલ મુનિ જ્ઞાનનો અવતાર છે. સ્વયંભૂ મનુની રાણીનું નામ શત્રુપા. મનુ મહારાજને ત્યાં 2 બાળકો થયા. તેમના નામો પ્રિવ્રત અને ઉત્તાનપાદ. 3 કન્યાઓ થઈ. તેમના નામો આકૃતિ, દેવહૂતિ તથા પ્રસૂતિ. તેમાં આકૃતિ રુચિને, દેવહૂતિ કરદમને અને પ્રસૂતિ દક્ષને પરણાવી. દેવહૂતિનું લગ્ન કરદમ ઋષિ સાથે થયું. તેમને ત્યાં કપિલ ભગવાન પધારેલા છે. વિદુરજી પ્રશ્ન કરે છે, હે મૈત્રીજી, આપ કરદમ અને દેવહૂતિના વંશની કથા કહો. આ કપિલ ભગવાનની કથા મને સાંભળવા ખૂબ ઈચ્છા થઈ છે. મૈત્રીજી કહે છે, કપિલ બ્રહ્મજ્ઞાનનું સ્વરૂપ છે. કરદમ થશો તો તમારે ઘરે કપિલ ભગવાન આવશે. કરદમ એટલે કે ઇન્દ્રિયોનું દમન. ઇન્દ્રિયોનું દમન કરે એ કરદમ. કરદમ એટલે જીતેન્દ્રિય. મનુષ્ય કરદમ બને નહીં ત્યાં સુધી કપિલ મળે નહીં. શરીરમાં સત્વગુણની વૃદ્ધિ થાય એટલે આપોઆપ જ્ઞાનનો ઝરો ફૂટે અને જ્ઞાન પ્રગટે. જ્ઞાનની પ્રાપ્તિ શરીરમાં સત્વગુણ વધવાથી થાય છે. સત્વગુણ શુદ્ધ આહાર, શુદ્ધ આચાર, શુદ્ધ વિચારથી વધે છે. સત્વગુણ વધશે તો જ્ઞાન મળશે. સત્વગુણ વધે સંયમથી અને સદાચારથી. સત્વગુણ વધારવાથી અંદરની જ્ઞાન સ્ફૂર્તિ થાય છે. જીવ સુધરે તો જીવન સુધરે. જીભ માગે તે તેને આપશો નહીં. પથારીમાં પડ્યા પછી 2-4 મિનિટમાં ઊંઘ આવશે એમ લાગે ત્યારે જ પથારીમાં પડો. પથારીમાં પડ્યા પછી ઊંઘ નહીં આવે તો જીવ કામ સુખનું ચિંતન કરશે. આગળ કથા આવશે કે ઘરના કામ પૂરા થયા પછી ગોપીઓ કૃષ્ણ કીર્તન કરતી. જીવનને સાત્વિક બનાવવું, જીતેન્દ્રિય થવા માટે સરસ્વતીના કિનારે રહેવું પડશે. સરસ્વતીનો કિનારો એટલે સત્કર્મનો કિનારો. યમુનાજી એ ભક્તિનું સ્વરૂપ છે. ગંગા એ જ્ઞાનનું અને સરસ્વતી એ સત્કર્મનું સ્વરૂપ છે. સુખદેવજી રાજર્ષિને વર્ણન કરે છે, હે રાજન, કરદમ ઋષિ આખો દિવસ તપ કરે છે. કરદમ ઋષિએ તપ કર્યું તેથી ભગવાન પ્રસન્ન થાય છે. કરદમને ત્યાં ભગવાન પધાર્યા. વિદુરજીને ત્યાં દ્વારકાનાથ ગયા છે. ભગવાન શ્રી કૃષ્ણ સર્વ રીતે ઉદાર છે, પણ સમય આપવામાં ઉદાર નથી. સુવર્ણ કરતા સમયને કિંમતી ગણો. લક્ષ્યને લક્ષ્યમાં રાખો તો જીવન સફળ થશે. લક્ષ્ય વગરનો આદમી સઢ વગરના વાહન જેવો છે. કરદમ જીતેન્દ્રિય મહાત્મા છે. કરદમ ઋષિની તપસ્યા સફળ થઈ. ભગવાન નારાયણ કરદમ પાસે પ્રગટ થયા છે. સિદ્ધપુર પાસે કરદમ ઋષિનો આશ્રમ છે. કરદમે ત્યાં ખૂબ તપશ્ચર્યા કરી. શરીરમાં હાડક્યા જ બાકી રહ્યા. કરદમની તપશ્ચર્યા જોઈને પ્રભુ પ્રસન્ન થયા. આંખમાંથી હર્ષના આંસુ નીકળ્યા. તેનું થયું બિંદુ સરોવર. સિદ્ધપુરની યાત્રા વખતે આ બિંદુ સરોવરમાં સ્નાન કરવું પડે છે.
તમે ખૂબ ધ્યાન કરશો તો ભગવાન તમારા ઉપર પ્રસન્ન થશે, તમને દર્શન આપશે. ભગવાનનું ધ્યાન ન થાય તો વાંધો નહીં, પણ સાવધાન રહેજો કે તમારું મન સંસારના વિષયોમાં સ્થિર ન થાય. આંખ રત્નનું જતન કરજો. આંખની શક્તિ વેડફી નાખશો નહીં. સંસારનું સૌંદર્ય ક્ષણિક છે. પૈસા વધે એટલે લોકોમાં વિવેક રહેતો નથી. એક ભાઈ અમને મળેલા, કહેશે કે કાશ્મીર સુંદર છે, જવું હોય તો અમારી સાથે ચાલો. જગતની કોઈ સુંદર વસ્તુ નથી, આંખમાં વિકાર છે એટલે વસ્તુ સુંદર લાગે છે. મનુષ્ય સૌંદર્ય પાછળ પાગલ બને છે, પણ જે વ્યક્તિના સૌંદર્ય પાછળ પાગલ બન્યો હોય એના મોઢા ઉપર બળિયા આવી જાય તો તેનું મોઢું જોવું નહીં ગમે. શરીરની સુંદરતા નહીં, હૃદયની સુંદરતા જુઓ. જગત કરતાં પણ જગતનો સર્જનહાર સુંદર છે. લોકો સૌંદર્ય જોવા કાશ્મીર જાય છે, પણ કાશ્મીરને બનાવનારો મારો શ્યામ સુંદર કેટલો સુંદર હશે. શ્રી કૃષ્ણ સુંદર છે એમ વારંવાર વિચારવાથી ભક્તિનો ઉદય થાય છે. નિત્ય સુંદર એક ઈશ્વર જ છે. ઠાકોરજીના દર્શન કરવાથી આંખ સફળ થાય છે. કરદમ કહેશે, મહારાજ તમારા દર્શન કરવાથી મારી આંખ સફળ થઈ. નાથ તમને પ્રાપ્ત કરી સંસાર સુખની માગણી કરે તે મૂર્ખ છે. જે સંસારનું સુખ નરકમાં પડેલા કીડીઓમાં પણ ભોગવે છે તેવા સુખની માગણી પરમાત્મા પાસે કરે એવો મૂર્ખ કોણ હોય? લૌકિક કામ સુખની ઈચ્છા માટે શ્રી કૃષ્ણની આરાધના કરે તે તુચ્છ છે. હું આપની પાસે સ્ત્રી સંગ માગતો નથી, પણ સત્સંગ માગું છું. એવી સ્ત્રી આપો કે મને ભગવાન તરફ વાળે, એવી કન્યા પત્ની તરીકે મને મળે કે મારા મનમાં કદાચ પાપ આવે તો પણ મને પાપ કરતા અટકાવે અને પ્રભુના માર્ગમાં મને વાળે. મારું લગ્ન સંસાર સાગરમાં ડૂબવા માટે નથી, પણ તરવા માટે છે. કૃષ્ણ સેવા મહાન ધર્મ છે. હું કામ સુખ માગતો નથી. શાસ્ત્રમાં પત્નીને કામ પત્ની નહીં પણ ધર્મ પત્ની કહી છે. નાથ બ્રહ્માજી આજ્ઞા કરી છે, તેથી લગ્ન કરવાની મને ઈચ્છા થઈ છે. મને પત્ની જોઈતી નથી, મારે ઘરમાં સત્સંગ જોઈએ છે. સ્ત્રી સંગ એ કામ સંગ નહીં પણ સત્સંગ છે. ધર્મમાં આચરણ માટે પત્ની છે. એકલો પુરુષ કે એકલી સ્ત્રી ધર્મ માર્ગમાં આગળ વધી શકતી નથી. એકલી નાવડી સંસાર સાગર પાર કરી શકે નહીં. એકલો નાવિક પણ સંસાર સાગર પાર કરી શકે નહીં. સ્ત્રી એ નાવડી અને પુરુષ એ નાવિક છે. એકને બીજાનો સાથ જોઈએ. પુરુષમાં વિવેક હોય છે અને સ્ત્રીમાં સ્નેહ. વિવેક અને સ્નેહ મળે તો ભક્તિ પ્રગટ થાય છે. પુરુષ કમાઈ જાણે. પુરુષ એ જ્ઞાન સ્વરૂપ છે. સ્ત્રીનું હૃદય કોમળ હોવાથી તે સમર્પણ કરે છે. સ્ત્રી એ ક્રિયા શક્તિ છે. ઘણાઈને આશ્રય થશે કે કરદમે આટલા વર્ષોની તપશ્ચર્યા પછી ભગવાન પાસે મુક્તિ કેમ ન માગી? કરદમે વિચાર્યું, હજારો જન્મોની કામ વાસનાઓ સુષુપ્ત રીતે મનમાં રહેલી હોય છે. તેને સંતોષી મનુષ્ય ઉપર જે 3 પ્રકારના ઋણ હોય તેમાંથી મુક્ત થવું સારું, અને તે પછીથી મુક્તિની ઈચ્છા રાખવી. ભગવાને કહ્યું, 2 દિવસ પછી મનુ મહારાજ તમારી પાસે આવશે અને પોતાની પુત્રી દેવહૂતિ તમને આપશે. પરમાત્માએ આજ્ઞા કરી, જે મનુ મહારાજ કન્યા લઈને આવે ત્યારે નખરા કરતા નહીં. આજકાલ લોકો નખરા કરે છે, મારે પરણવું નથી. પતિ પત્ની પવિત્ર જીવન ગાળે તો ભગવાનને ઈચ્છા થાય કે હું તેમને ત્યાં જન્મ લઉં, હું તમારે ત્યાં પુત્ર રૂપે આવીશ. જગતને મારે સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કરવાનો છે. એવું કહી શ્રીહરિ ત્યાંથી વિદાય થયા. નારદજી મનુ મહારાજ પાસે આવ્યા અને કહ્યું, તમે કરદમને કન્યાદાન કરો. મનુ મહારાજ શત્રુપા અને દેવહૂતિ સાથે કરદમ ઋષિના આશ્રમમાં આવે છે. કરદમ વિવેકથી
દેવહૂતિની પરીક્ષા કરે છે. કરદમ ઋષિએ 3 આસનો બિછાવ્યા છે. તે ઉપર બધાને બેસવા કહે છે. મનુષ્ય રૂપા બેસે છે, દેવહૂતિ બેસતા નથી. કરદમે કહ્યું, આ 3જું આસન દેવી તમારા માટે છે. તેમ કહી દેવહૂતિને બેસવા માટે આસન બતાવ્યું. દેવહૂતિએ વિચાર કર્યો, ભવિષ્યમાં આ મારા પતિ થવાના છે. પતિએ પાથરેલા આસન ઉપર બેસવું તો પાપ લાગે. દેવહૂતિએ વિચાર કર્યો, હું આસન ઉપર બેસું તો પાપ લાગશે. આસન ઉપર બેસું એ મારો ધર્મ નથી. હવે જો ન બેસું તો આસન આપનારનું અપમાન થાય. તેથી દેવહૂતિ જમણો હાથ આસન ઉપર રાખી આસનની બાજુમાં બેસે છે. બિચારી જૂના જમાનાની હતી. આજકાલની હોત તો આસન ઉપર પહેલેથી જ બેસી જાય. હાલમાં તો પતિઓને બાબાને ઝુલાવવાનો હુકમ કરે છે. છોકરાઓને પતિને સોંપીને ફરવા નીકળી જાય છે. આવું ન કરો. આર્ય નારીના સાચા સંસ્કાર આજ ભૂલાતા નથી. આજ છોકરીઓની પરીક્ષા કરવાની રીતો જુદી છે. કરદમ વિચારે છે, છોકરી છે તો લાયક, લગ્ન કરવા હરકત નથી. મનુ મહારાજે કહ્યું, આ કન્યા હું તમને અર્પણ કરવા માટે આવ્યો છું. કરદમ ઋષિ બોલ્યા છે, લગ્ન કરવાની મને ઈચ્છા છે, પણ લગ્ન પહેલા હું એક પ્રતિજ્ઞા કરવાનો છું. મારા લગ્ન વિલાસ માટે નથી, પણ કામનો વિનાશ કરવા માટે છે. કામનો વિકાસ નહીં, પણ કામનો વિનાશ એ લગ્નનું પ્રયોજન છે. કામ ભાવનાને એક ઠેકાણે સંકુચિત કરી કામને ભોગવી તેનો વિનાશ કરવો એ ગૃહસ્થાશ્રમનો આદર્શ છે. કરદમ ઋષિએ કહ્યું, મારું લગ્ન કામના વિનાશ માટે છે. કૃષ્ણ મિલનમાં વિઘ્ન કરનાર કામ છે. તે કામને મારે મારવો છે. એક પુત્ર ન થાય ત્યાં સુધી લૌકિક સંબંધ રાખીશ. એક પુત્ર થયા પછી હું લૌકિક સંબંધનો ત્યાગ કરીશ. એક પુત્ર થયા પછી હું સંન્યાસ લઈશ. કન્યાદાનના મંત્રમાં લખ્યું છે, સંત ત્યાં ઇતિ એક વચનમ સંત તિભી. વંશનું રક્ષણ કરવા એક પુત્ર માટે કન્યા અર્પણ કરું છું. માટે શાસ્ત્રમાં પહેલા એક પુત્રને જ ધર્મપુત્ર કહ્યો છે. બીજો પુત્ર થાય તેને કામ જ પુત્ર ગણવામાં આવે. ધર્માચરણ નહીં કે કામાચરણ કરવા માટે લગ્ન છે. પિતા પુત્રને કહેશે, તું મારો આત્મા છે. એક પુત્ર થયા પછી પત્ની માતા જેવી બને છે. કામ ઈશ્વર જેમ વ્યાપક થવા લાગે, સુંદરતા દેખાય કે કામ ઉત્પન્ન થાય, તેને એક સ્ત્રીમાં સંકુચિત કરી તેનો નાશ કરવા માટે લગ્ન કરવાના હોય છે. લગ્નમાં સાવધાન શબ્દોનો ઉચ્ચાર કરવામાં આવે છે. કારણ બધાય જાણે છે કે લગ્ન કર્યા પછી એ સાવધ રહેવાના નથી. લગ્ન કર્યા પછી પણ સાવધ રહે તે જીત્યો, અથવા જે પહેલેથી સાવધ થયો છે તે જીત્યો. રામદાસ સ્વામી લગ્ન પહેલા સાવધાન થયા હતા. લગ્ન મંડપમાં ગૌર મહારાજે સાવધાન બોલાવા લાગ્યા એટલે રામદાસ સ્વામી સાવધ થઈ ગયા અને લગ્ન મંડપમાંથી ભાગી ગયા. ભોગ વગર રોગ થાય જ નહીં. કેટલાક રોગ પૂર્વજન્મના પાપથી થયા હશે, ત્યારે કેટલાક રોગ આ જન્મના ભોગવિલાસથી થયા છે. ભોગે રોગ ભયમ. ભોગવવામાં રોગનો ભય છે. ભોગ વધે એટલે આયુષ્યનો ક્ષય થાય છે. ભોગો ભોગવાતા નથી, આપણે જ ભોગવાઈ જઈએ છીએ. ઘર સંસાર બગડ્યો ત્યારથી કે જ્યારથી વરરાજા મોટરમાં બેસવા લાગ્યા. હાલના વરરાજાને ઘોડા ઉપરથી પડી જવાની બીક લાગે છે. એક ઘોડો તને પાડી નાખશે તો 11 ઘોડા તારી શું દશા કરશે? એક ઘોડાને સાચવી શકે નહીં તો 11 ઘોડાઓને કેમ કરી સાચવશે? 11 ઘોડા એટલે કે 11 ઇન્દ્રિયો. જીતેન્દ્રિય થવા માટે લગ્ન છે. આપણે તો લગ્નનું લક્ષ્ય જ ભૂલી ગયા છીએ. કરદમ ઋષિએ આદર્શ બતાવ્યો છે. મારું લગ્ન
એક સત્પુત્રને માટે. તે પછી હું સંન્યાસ લઈશ. આ મારો નિયમ તમારી કન્યાને માન્ય હોય તો હું લગ્ન કરું. મનુ મહારાજે પુત્રીને કહ્યું, આ તો લગ્નના વખતે જ સંન્યાસની વાત કરે છે. પણ દેવહૂતિ સાધારણ ન હતા. સુખદેવજી વર્ણન કરે છે, દેવહૂતિએ કહ્યું, મારે એવા પતિની જ જરૂર છે. કામાન થઈ સંસાર સાગરમાં ડૂબવા માટે ગ્રહસ્થાશ્રમ નથી. મારી ઈચ્છા મને કોઈ જીતેન્દ્રિય પતિ મળે એવી જ હતી. દેવને બોલાવનારી શક્તિ દેવહૂતિ છે. નિષ્કામ બુદ્ધિ દેવને બોલાવી શકે. મનુ મહારાજે વિધિપૂર્વક કન્યાનું દાન કર્યું છે. દેવહૂતિ કરદમના લગ્ન થયા. દેવહૂતિ કરદમના આશ્રમમાં બિરાજમાન થયા છે. મારા પતિ તપસ્વી છે તો મારે પણ તપસ્વીની બનવું જોઈએ. 12 વર્ષ એક જ ઘરમાં સંયમથી રહ્યા છે. 12 વર્ષ સુધી નિર્વિકાર રહ્યા છે. 1100 વર્ષ પહેલા દક્ષિણ દેશમાં વાસસ્પતિ મિશ્ર નામના ઋષિ થઈ ગયેલા. ષડશાસ્ત્રો ઉપર એમણે ટીકાઓ લખી છે. તેમની ટીકાઓ ખૂબ પ્રખ્યાત છે. ગ્રંથો લખે અને આખો દિવસ તપશ્ચર્યા કરે. લગ્ન થયેલું પણ 36 વર્ષ સુધી જાણતા ન હતા કે મારી પત્ની કોણ છે. 36 વર્ષ સાથે રહ્યા છતાં પત્નીને ઓળખતા નથી. એક દિવસે બ્રહ્મસૂત્રના શાંકર ભાષ્યો પર ટીકા લખતા હતા. ભાષ્ય લખે છે, એક લીટી બરાબર બેસતી ન હતી. દીવો થોડો મંદ થયો, બરાબર દેખાતું ન હતું. તેમની પત્ની દીવામાંથી વાટ સંકોરે છે. તેવામાં વાસસ્પતિની નજર તેના ઉપર પડે છે. તેઓ પૂછે છે, દેવી તમે કોણ છો? લગ્ન થયાને 36 વર્ષ થયા છે છતાં પત્નીને ઓળખતા નથી. કેવો સંયમ, કેવા જીતેન્દ્રિય મહાપુરુષ છે. તેમની પત્ની કહે છે, તમારું લગ્ન થયેલું એ યાદ આવે છે? વાસસ્પતિ કહે, હા, તે યાદ થોડું થોડું આવે છે. ભામતી કહે, મારી સાથે તમારું લગ્ન થયું છે. હું તમારી દાસી છું. આજથી 36 વર્ષ ઉપર નાનપણમાં આપણા લગ્ન થયેલા. લગ્નની યાદ દેવડાવે છે ત્યારે વાસસ્પતિને સઘળું જ્ઞાન થાય છે. વાસસ્પતિ કહે, તારી સાથે મારું લગ્ન થયું છે. 36 વર્ષ સેવા કરી પણ કાંઈ બોલી નહીં. આટલી બધી મારી સેવા કરી. તારા અનંત ઉપકાર છે. તારી કાંઈ ઈચ્છા છે? ભામતી કહે, નાથ, મારી કાંઈ જ ઈચ્છા નથી. આપ જગતના કલ્યાણ માટે શાસ્ત્રોની ટીકાઓ રચો છો અને આપની સેવા કરી હું કૃતાર્થ થઈશું. તમારી સેવા કરતા કરતા મારો દેહ પડો. વાસસ્પતિનું હૃદય ભરાયું. કંઈક માગવા કહ્યું છતાં પત્નીએ કાંઈ માગ્યું નહીં. વાસસ્પતિ કહે, દેવી આપનું નામ? ભામતી કહે, આ દાસીને બધાય ભામતી કહે છે. વાસસ્પતિ કહે, શાંકર ભાષ્ય ઉપર હું જે ટીકા લખી રહ્યો છું તેનું નામ હવે ભામતી ટીકા રહેશે. ટીકાને નામ આપ્યું ભામતી ટીકા. આજે પણ એ ટીકા ભામતી ટીકાને નામે ઓળખાય છે. આવો હતો ભારત વર્ષનો એક ઋષિ. આવા હતા ભારત વર્ષના એક મહાન સંત. એક ઘરમાં 36 વર્ષ સંન્યાસથી રહ્યા. આવા પુરુષોને જ્ઞાન મળે છે. બાકી કાંઈ જ્ઞાન બજારમાં મળતું નથી. પુસ્તકોથી આજકાલ જ્ઞાનનો પ્રસાર બહુ થયો છે, પણ કોઈના મસ્તકમાં વધારે જ્ઞાન જોવામાં આવતું નથી. પૂર્ણ સંયમ વિના જ્ઞાન આવે નહીં. પૂર્ણ સંયમ વિના પરમાત્મા પ્રગટ થાય નહીં. એક ઘરમાં રહેવા છતાં કરદમ દેહૂતિ 12 વર્ષ સુધી સંયમ પાળે છે. એક ઘરમાં રહીને વાસસ્પતિ ભામતી 36 વર્ષ સુધી સંયમ પાળે છે. ત્યારે આજનો માનવી 36 કલાક પણ સંયમ રાખી શકતો નથી. કરદમ એ જીવાત્મા છે. દેવહૂતિ એ બુદ્ધિ છે.
દેવહૂતિ એ દેવને બોલાવનારી નિષ્કામ બુદ્ધિ. એક દિવસ કરદમ ઋષિનું હૃદય ભરાણું. દેવહૂતિનું શરીર બહુ દુર્બળ થયું છે. મારી સેવા કરતા કરતા શરીર સૂકવી નાખ્યું. દેવહૂતિને કહ્યું, કંઈ વરદાન માગો. દેવી, તમે માગો કંઈ, તમે માગશો તે આપવા તૈયાર છું. દેવહૂતિ કહે છે, તમારા જેવા જ્ઞાની પતિ મળ્યા તે જ વરદાન છે. હું પૂજા કરી એટલું જ માગું છું કે મારું સૌભાગ્ય અખંડ રહે. પેટ પહેલું કે પેટ જેણે આપ્યું છે તે પરમાત્મા પહેલા સ્ત્રીનો ધર્મ છે કે રોજ તુલસી અને પાર્વતીની પૂજા કરે. કંઈક માગ. બહુ આગ્રહ કર્યો એટલે દેવહૂતિએ કહ્યું, આપે મારી પાસે પ્રતિજ્ઞા કરી હતી કે એક બાળક થયા પછી સંન્યાસ લઈશ. ઈચ્છા હોય તો બાળકનું દાન કરો. મનુષ્ય શરીરની રચના એવી છે કે મર્યાદિત જ ભોગ ભોગવી શકે. મનુષ્ય અમર્યાદિત ભોગ ભોગવવા જાય તો રોગી બને છે. માટે હું તને દિવ્ય શરીર અર્પણ કરીશ. દેવહૂતિ સરસ્વતીને કિનારે સ્નાન કરવા ગયા. સરસ્વતીમાંથી અનેક દાસીઓ નીકળી છે. દેવહૂતિએ સ્નાન કર્યું. કાયા બદલે છે. સંકલ્પથી કરદમ ઋષિએ વિમાન બનાવ્યું. દેવહૂતિ કરદમ વિમાનમાં બેઠા. કથામાં શાંત અને કરુણ રસ પ્રધાન છે. શૃંગાર અને હાસ્ય રસ ગૌણ છે. કથામાં શૃંગાર રસનું વર્ણન કરવાથી મહાત્માઓએ આજ્ઞા આપી નથી. શ્રોતાઓને સંસારના વિષયો પ્રત્યે સુગ આવે અને પ્રભુ પ્રત્યે પ્રેમ જાગે એ લક્ષ્યમાં રાખી વક્તા કથા કરે. કથા સાંભળ્યા પછી વિષયો પ્રત્યે અરુચિ ન થાય અને ઈશ્વર પ્રત્યે રુચિ ન થાય તો કથા સાંભળી નથી એમ માનજો. કથા સાંભળ્યા પછી વૈરાગ્ય આવે છે. ભાગવતના બીજા સ્કંદમાં કથા કેમ કરવી તે બ્રહ્માજીએ નારદને બતાવ્યું છે. આ 100 વર્ષમાં કરદમ દેવહૂતિને ત્યાં એક પણ પુત્ર થયો નહીં. 9 કન્યાઓ થઈ. 9 કન્યાઓને બાપ થાય તેને ત્યાં કપિલ આવે છે. જેને ઘરે 9 છોકરીઓ થાય તેને જ્ઞાન મળે છે. 9 કન્યાઓ એટલે કે 9ધા ભક્તિ વગર જ્ઞાન ન મળે. સામાન્ય અર્થ કરીએ તો 9 કન્યાઓના પિતાને એક એકને પરણાવતા પછી અક્કલ ઠેકાણે આવે છે કે મેં આ શું કર્યું. 9ધા ભક્તિ ન આવે ત્યાં સુધી કપિલ એટલે કે જ્ઞાન ન આવે. 9ધા ભક્તિ શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન. 9ધા ભક્તિ સિદ્ધ થયા પછી કપિલ ભગવાન આવે છે. ભક્તિ જ જ્ઞાન રૂપે પરિણમે છે. ભક્તિની ઉત્તરાવસ્થા એ જ જ્ઞાન છે. અપરોક્ષ જ્ઞાનની પૂર્ણ અવસ્થા એ ભક્તિ છે. ભક્તિ પછી જ્ઞાન આવે છે. ભક્તિ એ જ્ઞાનની માતા છે. 9ધા ભક્તિ જેની સિદ્ધ ન થાય તેને જ્ઞાન મળતું નથી. ભક્તિ દ્વારા જ્ઞાન મળે છે. તત્વ દ્રષ્ટિએ છેવટે જ્ઞાન અને ભક્તિમાં અંતર નથી. ભક્તિમાં પહેલો દાસોહમ અને પછી સોહમ થાય છે. 9 કન્યાઓનો જન્મ પછી કરદમ સંન્યાસ લેવા તૈયાર થયા. એક દિવસ કરદમને થયું, આ વિલાસી જીવનનો અંત આવે તો સારું. સત્વ પ્રધાના બ્રાહ્મણ વૈશ્ય વિલાસી જીવન ગાળે તો ચાલે, પણ બ્રાહ્મણને શોભે નહીં. એકાંતમાં બેસી હું તપ કરું. દેવહૂતિએ કહ્યું છે કે હું પણ ત્યાગ કરવા તૈયાર છું. લગ્ન એટલે તન 2 પણ મન 1. દેવહૂતિ કહે, નાથ, આપે વચન આપેલું કે એક પુત્રના જન્મ પછી હું સંન્યાસ લઈશ, તો હજુ પુત્રનો જન્મ થયો નથી. વળી આ 9 કન્યાઓ અને મારી દેખરેખ સંભાળ કોણ રાખશે? આ પલટણ ઊભી કરી છે તેને ઠેકાણે પાડજો અને પછી સંન્યાસ લેજો.
સુખદેવજી વર્ણન કરીને કહે છે, કરદમ દેવહૂતિએ વિકારનો ત્યાગ કર્યો, અનેક વર્ષો સુધી પરમાત્માનું આરાધન કર્યું. તે પછી દેવહૂતિના ગર્ભમાં સાક્ષાત નારાયણ પધાર્યા. 9 માસ પરિપૂર્ણ થયા. યોગીઓના અને સાધુઓના આચાર્ય પ્રગટ થવાના છે. બ્રહ્માદિ દેવો કરદમ ઋષિના આશ્રમમાં આવ્યા છે. બ્રહ્માજીએ કરદમને કહ્યું, તમારો ગૃહસ્થ આશ્રમ સફળ થયો છે. તમે જગત પિતાના પણ પિતા બન્યા છો. તે દિવ્ય જ્ઞાનનો ઉપદેશ જગતને કરશે. જીવ ભગવાન પાસે આતુર થાય ત્યારે ભગવાનનો અવતાર થાય છે. આતુરતાથી ભગવાનના દર્શન થાય છે. કરદમ અને દેવહૂતિની તપશ્ચર્યા અને આતુરતાથી ભગવાન તેમને ત્યાં પુત્ર સ્વરૂપે અવતાર્યા. યોગીઓ યોગથી બ્રહ્મના દર્શન કરી શકે, પણ સંસારી લોકો શુદ્ધ ભક્તિથી ભગવાનને પુત્ર રૂપે પ્રાપ્ત કરી શકે છે અને ભગવાનને રમાડી શકે છે. કપિલ ભગવાનનો જન્મ થયો છે. દેવહૂતિ કહે છે, હવે તમે ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરી શકો છો. કરદમ ઋષિ કહે, આ 9 કન્યાની મને ચિંતા થાય છે. મહાભારતમાં કથા છે, ભીષ્મે પ્રતિજ્ઞા કરી છે, આવતીકાલે અર્જુનને મારીશ. ભીષ્માચાર્ય પ્રતિજ્ઞા વ્યર્થ થાય નહીં, પાંડવ સેનામાં હાહાકાર મચે છે. અર્જુન રોજના નિયમ પ્રમાણે ભગવત ચિંતન કરતા કરતા સૂતાશે. ચિંતા થઈ શ્રી કૃષ્ણને, આવતીકાલે મારા અર્જુનનું શું થશે? અર્જુનને જોવા આવ્યા. પ્રભુએ અર્જુનને જગાડ્યો. તને નિંદ્રા કેમ આવે છે? અર્જુન કહે, મારા માટે તમે જાગો છો, તેથી મારે શું ચિંતા હોય? મેં મારું કર્તવ્ય કર્યું છે. હવે તમારે તમારું કાર્ય કરવાનું છે. મનુષ્યનું કર્તવ્ય છે અનન્ય શરણાગતિ. મને મારશે તો જગતમાં શ્રી કૃષ્ણની અપકીર્તિ થશે. કરદમે કહ્યું, 9 કન્યાઓની મને ચિંતા છે. બ્રહ્મા કહે, તમે ચિંતા શા માટે કરો છો? તમારા ઘરે પ્રભુ પધાર્યા છે. તમે ચિંતા ન કરો, પણ મારા પ્રભુની ચિંતા કરો. વલ્ભાચાર્યએ કહ્યું છે કે ચિંતા કાપી ન કાર્ય. વૈષ્ણવ સેવા સ્મરણ કરતા તન્મય બને છે, તેની ચિંતા ઠાકોરજીને હોય છે. બ્રહ્મા 9 ઋષિઓને સાથે લાવેલા. એક ઋષિને એક કન્યા આપી. અત્રિને અનસૂયા આપ્યા, વશિષ્ઠને અરુધંતી આપ્યા વગેરે. કરદમ ઋષિએ વિચાર કર્યો કે માથે બોજો હતો તે ઉતરી ગયો. કરદમ કપિલ પાસે આવ્યા, મારે હવે સંન્યાસ લેવો છે. સંન્યાસનો અર્થ પરમાત્માના દર્શન માટે સર્વ સુખનો ત્યાગ, એનું નામ સંન્યાસ. કામ્યાનામ કર્મણામ સંન્યાસમ સંન્યાસમ કવ્યો વિદુઃ. કેવળ ઈશ્વર માટે જીવે તે સંન્યાસી. કપિલે કહ્યું, આપની ઈચ્છા સુંદર છે. સંન્યાસ લીધા પછી કોઈ પ્રકારની ચિંતા કરશો નહીં. તમારું જીવન ઈશ્વરને અર્પણ કરો. 2 પ્રકારની મુક્તિ છે. પહેલી મુક્તિ કેવલ્ય મુક્તિ. કેવલ્ય મુક્તિમાં જીવ ઈશ્વરમાં લીન થાય છે, જીવ ઈશ્વર એક બને છે. બીજી ભાગવતી મુક્તિ. ભાગવતી મુક્તિમાં જીવ ઈશ્વર સાથે પ્રેમથી એક થાય છે, પણ તેમાં થોડું દૈત રાખી નિત્ય લીલા, નિત્ય સેવામાં તે દાખલ થાય છે. કરદમ ઋષિએ સંન્યાસ લીધો. પરમાત્માને માટે સંસારના સર્વ સુખોનો ત્યાગ એ સંન્યાસ. ત્યાગ વગર સંન્યાસ દીપે નહીં. સંન્યાસની વિધિ જોતા પણ વૈરાગ્ય આવે છે. સંન્યાસની ક્રિયામાં વીરજા હોમ કરવો પડે. દેવ, બ્રાહ્મણ, સૂર્ય, અગ્નિ આ બધાની સમક્ષ વીરજા હોમ કરવો પડે. પછી નદીમાં સ્નાન કરી લંગોટી પણ ફેંકી દઈ નગ્ન અવસ્થામાં બહાર આવવું પડે. આદિનારાયણનું ચિંતન કરતા કરતા કરદમ ઋષિને ભાગવતી મુક્તિ મળે છે. કપિલ ગીતાનો આરંભ થાય છે. આ દિવ્ય પ્રસંગ છે. દીકરીઓ માને ઉપદેશ આપે છે. ભગવાનનું આ અગત્યનું પ્રકરણ છે. તેવા 9 અધ્યાય છે.
કપિલ ગીતાનો પ્રારંભ અધ્યાય 25થી તેમાં સાંખ્યશાસ્ત્રનો ઉપદેશ છે. 3 અધ્યાયો પહેલા વેદાંતનું જ્ઞાન કહ્યું, ત્યારબાદ ભક્તિનું વર્ણન કહેલું છે. તે પછી સંસાર ચક્રનું વર્ણન આવે છે. દેવહૂતિએ વિચાર્યું, મને ઋષિઓએ કહેલું છે કે આ બાળક માનો ઉદ્ધાર કરવા માટે આવ્યો છે. કપિલ ભગવાન, હું પ્રશ્ન પૂછું તો તેઓ મને જવાબ આપજે. દેવહૂતિ કપિલ ભગવાન પાસે આવ્યા છે અને કહ્યું, આપ આજ્ઞા કરો તો મને પ્રશ્ન પૂછવાની ઈચ્છા છે. આ કપિલ કહેશે, માં, સંકોચ ન રાખો, તમારે જે પૂછવું હોય તે પૂછો.